લાલભાઈ, આવો તમે આજ તો ભૂલા પડી ગયા. શું કરીએ હવે? કેમ? આ ચોર નો ત્રાસ આપડા ગામમાં વધી ગયો. લૂંટફાટ અને બાર વટ્યા ને ચોરી બહુ થવા માંડી છે. ઓલા ડાકુ હતા ચોરી પાછા આયા હે? હા, એ તો ખબર નઈ, પણ આમાં ચોરી થવા માંડી છે. હમણાં ઓલા ભાઈ ને ઘરે ચોરી થઈ. એવું એમ ને? હા, તો હમણાં પોલીસ વાળાને ફોન કરું કે આપડા ગામમાં સુરક્ષિત માટે એક કાચા પોલીસ વાળાને મેલે આવી ગયા. બરાબર. હેલો. હા, પોલીસ સ્ટેશન. એટલે અમારા ગામમાં બે ડાકુ હે ને, એનો બહુ તરાસ વધી ગયો છે અને જેને આવે એને મારીને લૂંટીને જતા રહે મારા વર્ષા. એટલે એક કામ કરો, તમે અમારી સુરક્ષિત માટે એક પોલીસ વાળાને મેલો આય. હા, હું સરપંચ બોલો. બરાબર, સારું તે મેલો, વાંધો નહીં. હા, એ સારું. ઓકે, આવશે હમણાં પોલીસ વાળો આવશે અને ડાકુ એમને કે જેલના હવાલે કરી દો. એવા મારું ને કે એની જિંદગીમાં આવે નહીં એવા. સારું કેવાય. તો હારું હેડો મોતી ભાઈ, હું જાઉં ઘરે. જવું હે? હા, ઘરે જાઉં ને, ઘર રેઠું પડ્યું છે. એ કશું વાંધો નહીં. આટલી ફરિયાદ માટે જાય તો એમ ને તમે? હવે સરપંચ રહ્યા ને તમને જાણ કરવા. ના ના, બરાબર. એવું કઈ તમે ત્યારે હોય ને તો ગામમાં કઈ તો મને તમે ત્યાં કહી જાય આવીને. મારા અરે લૂંટારા ચીયા છે આવા. પોલીસ આવતી હશે એમ તો. પૈસા લઈ. તમે કોણ? અમે ને અમારી આખા ગામમાં વાતું થાય છે. હા, તમે ઓલા આર્થિક કઈ ગયા યાર, ઈ જ લાગે છે. આ છોટે તલવાડા હાર્યું એ લઈ લેવાની, લઈ લો આપડે. તમ તારે પૈસા એ ઉભો રે રાખો. પૈસા હાલો, આમ શાંતિ રાખો. એ બધું જાય. પૈસા કાઢો તમે. આવે હમણાં ફોન પર શાંતિ રાખો. ઘડિયાળ કાઢ લો, મોટા ઘડિયાળ કાઢ લો. એમને તમારે તમે બે ચોર છો એમ ને? એને જેલ માં પૂરો એવા મારો ને બેસણ આમ ફરખાય છે. એટલે આમ લિમિટ માથે લ્યો તારે. અત્યારે લિમિટ માથે લઈ લો. એટલે આ પ્લેનિંગ હતી એમને સરપંચ તારી સરપંચ એમને. અને તલવાર લાય નકર હે ને ખોસી ખાલી તલવાર એમને એમ લઈને નહીં અમે બે છોટા ચિંતા ના ડોલાનો તો પછી વાળો કાઢશો. પણ ડોલાને વાળો કાઢવો એટલે કાઢવો. ઇન્સ્પેક્ટર સાહેબ એને ધોકાવજો. હકાર હાજર કરી નાખો તારે. હા, બોર્ડ ને બોર્ડ હકાર. બહુ ચોરી કરતા શીખી ગયા હો તમે. એ પોલીસ વાળા ભાઈ, જેટલો મારો એટલો તારું માર લે. ખબર જ છે કે પોલીસ વાળા તારે હજુ મારો ભાઈ બાર જ રખડે. એ તારા ભાઈ ને અંદર જ લાવીશ, તું જોજે ખાલી. તમારું કોમ નહીં, મારો ભાઈ તારા હાથમાં હતો નેહરીને જતો રહ્યો, ખબર હે ને? ઓય પણ આ જેલમાં જ આવશે પાછો. તું ધ્યાન રાખજે. તું તારો ભાઈ બી આ જેલમાં જડશો તમે. તારે જેટલો મારો એટલો માર લે. જાણે હું બાર નેહર્યો ને તો પેલા તને ભૂકાવાનું. હવે બહાર નીકળવાનું તો ભૂલી જ જાય. આખી જિંદગી આ જેલમાં તારે હળવાનું હોય. એ તો જોયે કેવી રીતે સૂરજ ઉગે. ઈ તું જોઈ લેજે. એ તો સૂરજ એની જગ્યાએ જ ઉગશે. મને બોલે હે જેટલો માર લે કહું ને પોલીસ વાળા માર લે.
આ તો એ તો તમારા હે ને અત્યારે હોર પડી જાય એવો મારવાનો છે ને. મારે તમને હજી પાવર ઉતરતો નહીં પોલીસ વાળાના હાથમાં પાવર તો નહીં ઉતરે જ્યાં ઘડી મારો ભાઈ બહાર હે ને ત્યાં ઘડી તો મારો પાવર નહીં ઉતરે હુએ તારો ભાઈ અંદર આવશે પછી તો તારો પાવર હેઠો ઉતરશે ને. એ અંદર આવે તારે ને અંદર આવે અંદર આવે એટલે શું તારે એ તું ખાલી જોઈ લેજે. ઈ તો હું જોઈને શું થાય ને આ કઈ અમે જેવા તેવા નહીં હોય. તું જોઈ લે હું એને ઉભો છું. હા ઉભો રહી એને પકડતું પેલા એને પકડતું જા એને હું પકડી જ લઈ. તામાં હિંમત હોય તો એને પકડી બતાવે તું એને અંદર લઈને બતાવે તારે હું તને ખરો પોલીસ વાળું માનું બાકી તો ના માનું હુએ ભાઈ ને અંદર લઈને બતાય ઓય બેઠા બેઠા તારું કશું નહીં વળે હુએ અમે તેમ કહી દીધું તો મેન હતો એ જ ગુંડો જતો રહ્યો હે પણ કરવું શું કઈ વાંધો નહીં એને હું પકડી જ લઈશ ગમે તારે આજ નહીં તો કાલે એ હાથમાં તો આવી જાહે. હું કતરા કાકા અંદર ને કરતો પછી ખાલી તને તો હવે છે ને હું તમને કહું, જે આ નાનો ગુંડો હે ને એના કરતા મોટો બહાર રહી ગયો હે ને ઓય એ તો મને ખબર છે. એટલે તમારા સુરક્ષિત માટે આ તલવાર તમને હાલવા આવ્યો હું, અને એવું લાગે ને તો તમે તે પગ વાટી જ નાખજો પણ જીવતા ના છોડતા એને હો. ઓય એને એવા મારજો ને 51 દંડા વાહમ છોડજો ને તો એને વાહમે રાતો થઈ જવો જોઈએ, અને 1 મહિના સુધી તો અહીંયા પડ્યા રહેવા જોઈએ જેલમાં. કોઈ તમે તારી એને જમીન નહીં થાય. ઈ હું તો ગામમાં શું થાઉં છું. હજી હાલમાં મોટા થઈ હોય ને પછી હરકાના રિમિટ માથે લે. હા, મોટા સાહેબ ની મંજૂરી લઈને એવા રિમેટ લઈને કે સરપંચ નો ફૂલ ઓર્ડર છે કે હો બાકી ભાજી નાખે હવામાન બિયાતાની માટે. તમે હા, હા. તલવાર પગમાં છોડજો, ભલે કપી જાય એ હું સંભાળી લઈશ મામલો. આમાં મોટા સાહેબ ની બિયાતાની તમે હા કાંઈ વાંધો નહીં. સારું તો હું જાઉં હો હવે. હવ હવે શાંતિ હોઈ જાઉં ને હોઈ જાવ હવે. સુઈ જાઉં. શું હે છાઈ ચા આગળ તું મારી જાણવા નથી આવ્યો તને સાપ આવો આમ જાણો મારો બીજા. સા તો પાઈ પડે તું કેવો પોલીસ વાળો મૂર્ખો હે કે શું આ ગુંડાને અમે કઈ સાપ આવા જ નહીં હોય કે જેલમાં લાવતા. તું હોઈ જા હુઈ નહીં મારે નહીં જવાનું હુઈ તારે જવાનું ખૂણા મિલી જાય શાનો માનો. બેહું તો નહીં આજ તો નહીં બેહું હું આજ તો નહીં બેહું બાકી જો સરપંચ તલવારે જાળી જ્યાં કોચી ખાલી એ તો જો ધ્યાન રાખજે તું. ઓછી રહી એ તો પછી મોટા સાહેબ ને હવાલમાં જવાબ મારે આલો તું ધ્યાન રાખી. એટલે મોટો સાહેબ આવે એને પેલા તમે ફાર થઈ ગયેલા છો તું જોજે સરસ થઈ ગયો છું હમણાં જો પાછો ખાલી ખોટો રિમિટ માથે લેવો જોઈએ. એ બોલ કોણ હો તમે? છોટે આ તને બહુ કરતો તો ને હવે હવે અને તને માર્યો નહીં ને તો માર્યો તો મન ઘણો હે એમ થાકો બચાવ કોઈ બચાવ. કોઈ બચાવ નહીં આવે તને હું કેતો નતો કે હવાર તો નહીં પડવા દે અમે હવાર તો નહીં પડવા દે અવાજ ના કરતો આ ધોકો ભર મોઢામાં ખાલી. જોયું હે કાપી નાખીશ કેતો નતો મારો મોટો ભાઈ બહાર હતા ઘડી તો હું બે તું અત્યારે મને કાપી નાખી ને મારો ગાડી અવાજ ના કર. નકા ધોકો હગો નહીં થાય એ તમે જો અત્યારે તો તમે મને 2000 થી બાંધી જાઓ ને ધીમું બોલ ન કરતો. ટોપો દઈ દેવા હું હવે ઈ કરો એટલે બોય જ નહીં કરે આ બાદ દો એ તમે અત્યારે મને એકલા ભાડીને તમે મારી જાવ ને હવારમાં જોજો. મોટું બંધ કરજો હવાર ઉગવા નહીં દે તારો હવાર ઉગવા નહીં દે રાતના 5 વાગે ને તો તારું બાયપાસ જગડી બાયપાસ હવે બોલી નહીં કરે મારો હોય તો માર લેજો. હા ખાડો માર લે. પકડો તો મને લાવ ધોકો લાવો તો ઠઠાઈ અંદર
મંત્રી ની હતી ને, પકડો મને મારી જતો હે ચાંદ નો એ, ના પાડતો તો. ઓલા મંત્રી ને ગોતવાનો, મંત્રી ને. એ મોટા ભાઈ ઈ મંત્રી નહીં સરપંચ છે. મારી મારે તો બધું એક જ છે. હવે તું ઈ મળ્યા માર કે મળી જાય એમને એમ. હવે તો આ સરપંચ ની તલવાર આ તલવાર આપણે બહુ બતાવતો ને, ખબર તો આ તલવાર છે ના, ઉભો કાપો ઉભો. એ છોટે પકડો તો પકડતો ત્યાં ઉલાડે ઉલાડવા હે ના કાપેલા પડ્યા છે કાપેલા. નાખ દેવો પડશે હવે સરપંચ ને તો ઉભો કાપો ઉભો. ઉભો ને આને મથું મેઠું ભરી દેવું છે. અરે પૂરું ભરી નાખશો. અરે છોટે કુછ નહીં હોગા તેરે કો. અને આમ જુઓ હા એ અમે સરપંચ એને આખા ગામ ની ગ્રેન્ડ બહુ ખાઈ ગયો, પૈસા વધારે ખાઈ ગયો. જે ઉપર થી એને હાર ગ્રેન્ડ મળતી હતી ને, રોડ ની બોટ ની બધી ખાઈ ગયો. એ અરે નિશાનની. સરપંચ ના મેલવણ નથી. આજ કાપી જ નાખો એને, કાપી નો હો કરી હાવ ઉભો કાપો ઉભો. હેડો જેવો રાખો ને એને. અવાજ નહીં. લગીને બોલતો નહીં. ઘર બાજુ હે ના સરપંચ નું ઘર. સાચું બોલજે. ના આજે બોલ બોલ. નકર એને અમને ઉડાડવો પડશે. મેં નહીં જોયું ઘર. એટલે હું નો રે તોય તને ખબર નહીં. મોટા ભાઈ તલવાર આમ નહીં લાવો, રહે ને તોય તને ખબર નહીં. તલવાર આમ નહીં લાવો ને અમને હું નો હું કરી નાખું મોટું. ખોટે કંટ્રોલ. સાચું બોલી જાવજી. એ સરપંચ તો ગામના ચોરાએ બેઠો ચોકે. હમણાં ચોર તારી. વધી જાય ને તમારા જેવા લુખા. હું બોલ્યો કઈ નહીં અમને હોય ને વાઢવો પડશે. હું મજાક મસ્કરી મન પસંદ નથી છોટાએ તે ગામનો ચોળો પાડ્યો હે હાલો પાડ્યો હે હું એક હું મસાલો લેવા ગયો હતો સુઈ જાય ને કર અલર્ટ કરી નાખીશ. અને આ વાત કોઈને કેતો નહીં નકર હું ચાય વાત ને તો અહીં પહવાઈ. જીભ ની છોટા ચાલ બાને ચાલ સરપંચ ને ઉભો કાપવાનો છે ઉભો. અલ્યા તારી આ ગુંડા તો છૂટી ગયા લાગે જેલમાં. હવે કદાચ આ સરપંચ ને ભેગા થયા તો સરપંચ નો તો વારો કાઢી નાખશે. મને જવા દે, સરપંચ ને કેવા દે. અરે સરપંચ તમે શું કરો આ ડોલ ભર્યો? બાથરૂમ જાતો હતો. હા મતલબ તમે અત્યારે કેમ આયા અહીં? અરે ઓલા બે ચોર છૂટી ગયા હે શું? હવે. અરે એક તો થોડી હાજર હતો ને પાછો બીજો છૂટી ગયો. હવે હા એ ચોર તમને ગોતતા આયા શું તમારા વાત કરો? તમારા ઘરે? હવે હા તમારી તલવાર બતાય મને કે સરપંચ નું ઘર બતાવી છે. એ તો હું હારો માણસ તમારું ઘર ના. તા ઓલા પોલીસ વાળાને તો અમે તલવાર લાવી હતી ને એની પાસે તલવાર લઈને આવતા રહ્યા. હવે તલવાર લઈ લીધી ને આખા ગામમાં તમને ગોતતા પડે હે. તો તમારે મારું બેટું અહીં નાહી જવું પડે હો. હવે મેં ચોક નું કીધું હે આમ પુખ્તા વાર નહીં થાય હા, એટલે આમ ઘર મેં કેમ થોડાક થી બહાર જતા રહીએ. પોલીસ વાળાને એને ભાષામાં કઈ ના આવ્યા તો તમે તાર રિમેટ માથે લેજો. જો રીમે હોય તો મારું તો અહીં બને ને. એ પોલીસ વાળાનો હો ભરોસો હોઈ જાય તો હા, હવે મારે બાથરૂમ માં જવું નહીં. હું સીધો ઘરે જતો રહો. એનો તને ધ્યાન રાખજો. छोटे हाँ वो सरपंच मिल जाए उसको पढ़ना पड़ेगा. कापो तो है कापो तो मोटा भाई आप तो पड़े होन पूछे हेडो तो आ कौन है? होने पूछे ए डोहल मोटा हमने हमने होने अलिया आना कौन आ बात जान पे टाइम लागे पी गयो છે ફૂલે ફૂલ માં છે તમારો બા એ તો કહું એ સરપંચ નું ઘર ચાકા ને સરપંચ હા. સરપંચ હું છું. સરપંચ ની તલવાર લઈને અમે આયા તું કે સરપંચ હું હમણાં કહું હોય ને હમણાં ઓ, પેલા મને વાત તો તમે કોણ છો બે? અમે અમે તારા દાદા છીએ એટલે કે માથા ભારે ગુંડા છીએ એમ કહું કે મારા દાદા તો છે જ નહીં. 24 ગામની પોલીસ અમને ઢૂંઢે. હમ?
અમને જ તમારી પોલીસ ને ભૂકાઈ ના હા અમારી પોલીસ શું કરે અમને જ કઈ નથી કરે જોતા નથી તમે તું સાનું માણો હે ને સરપંચ નું ઘર બતાય એક ખર્ચે હું સરપંચ નું ઘર બતાવ તરત હું હે બોલ મને આને કાપી નાખવું હોય ને 200 રૂપિયા આપવા પડે હજુ 200 રૂપિયા જોતા તો મારે દારૂ શું પીવો તમે ના હાલો તો કઈ હવે આપણે ખાય એવું કઈ નથી તો આને 200 રૂપિયા જાય ને 12 રૂપિયા આપણે બીજા માં ને ઠકાને કરો અમારી પાસે 200 રૂપિયા માંગે અમારી પાસે લાવો તો કાપી ના ના રેવા દે ભલો તાર અરે કાપી નાખ પણ મારે 200 રૂપિયા મારા દારૂ ઉતરી ગયો છે. અલા તને એવું દારૂ ઘણો પાય સમજાય પણ તું ખાલી એકવાર સરપંચ નું ઘર બતાય પછી તને આમ દારૂની નદિયા કરી નાખે નદિયા સાચું સાચું હે બેટા તારા ગરાની છોકર હે અમો આ ખોટા પકડીશ કો